હાલો. હા જિગ્નેશભાઈ, જય માતાજી. જય માતાજી. મોટા મેં તમારા એક વિડીયો સાંભળ્યો છે. આપણે સનસરાથી રમેશભાઈ આપણે મણાવદ વાળા. હા. એમાં હવે તમે તો બરોબર બોલ્યા, તમે તો એમ બોલેલા છો કે આપણા ગોધરા આદિવાસી અમે સહી એમાં કયો એમાં કોઈ ફરક નથી. એ ભાઈ એમ બોલેલા છે કે ગોધરિયા છે. હવે મોટા એમ તો બોલો એ તો હવે નહીં મેળ આવે ને એમ. તમે કઈ સમાજમાંથી બોલો છો? હું તો વાલ્મી સમાજની બોલું છું. વાલ્મીકી સમાજમાંથી? હા, પણ કારણ કે અમે ક્યાંથી બોલો છો? આપણે સંતરામપુરથી. ક્યાંથી? સંતરામપુર, દાહોદ. દાહોદથી. હા. શું તમારું નામ? મારું નામ રમેશભાઈ જ છે. રમેશભાઈ? હા, એમાં તમને ભાઈ કઈક દારૂ બાબતથી ફોન કરેલો છે. ક્યારે ફોન આવ્યો હતો? એટલે એને તમારો વિડીયો સાંભળ્યો છે જે મણાવદરમાં થનસરા ગામ છે. રમેશભાઈ તમારા ફોન આવેલો છે, તમે વાત કરેલી છે. તમે બરોબર બોલેલા છો કે આ જે ગોધરા આદિવાસી, ગોધરા અમે આદિવાસી તો થઈ જ ને. ગોધરા જે એમાં અમને કોઈ વાંધો નથી. ગોધરા એટલે હું તમને કીધું, ગોધરાનો મીનિંગ શું થાય તમને ખબર? એટલે મારું શું કહેવાનું છે કે ગોધરા તો કહેવાય. ગોધરા તો તમે કેમ ગમે તો કે કાઠિયાવાડ કહેવાય. કાઠિયાવાડ તો કહેવાય એમ નહીં, કાઠિયાવાડી. હા, તમે સમજ્યા? હા. અને ઓલું શું કીધું? ઓલો જે રમેશભાઈ એમ બોલી રહ્યા છે કે આવડા ગોધરિયા મજૂર છે. મજૂર કયો ને આનો કોઈ સવાલ નથી. ગોધરિયા એટલે ગોધરા એવું ને ગણે તમારો તાલુકો જિલ્લો આવતો હોય છે. ઈ મને ખબર છે. કાઠિયાવાડી કેવા કાઠિયાવાડી તો તમારે અમુક કહેતા હોય કે ગોધરિયા એમ, એટલે ઈ કોઈ જાતિ સૂચક શબ્દ કે એવું કઈ નથી. તમારી લાગણી દુભાઈ કે એવું કઈ શબ્દ નથી, એટલે ઈ કઈ તમે ઉપાધિ ન કરતા રમેશભાઈ. ના, એટલે એમ નહીં. ગોધરા કે ગોધરિયા તો તૂતરી પાછળ આવે ને. અમે બધા અમારે એમ કહી છે કે કાઠિયાવાડી એમ. હા, કાઠિયાવાડી કઈ તમારે ગોધરા કઈ ગોધરિયા કઈ. હા, એટલે ઈ કોઈ આમ જાતિ સૂચક શબ્દ જેવું કઈ છે ને, એટલે કઈ ટેન્શન ન લ્યો. ના, એ તો આમ કોઈ સવાલ નથી. કારણ કે તમારા વિડીયો સાંભળું જ છું રોજ. હું તમારા સાંભળું છું, સાગરભાઈ ના હું તમારા વિડીયો સાંભળું જ છું. આ તો હું છે કે જો એમ નહીં તો તમે કેમ ન કીધું કે હા એ ગોધરિયા મજૂર એમ તમે કેમ ન બોલ્યા? હવે એમાં એવું છે ભાઈ, એ વિડીયો તમે ક્યારે જોયો હોય છે અને મારે ખબર નથી કેદી મેં મૂક્યો હોય છે. હા, બરોબર. ના હાલે એ વાત સાચી, પણ તમે તો કે શું છે કે એક માણસની સેવા કરશો તો તમે બોલો છો તો તમે ધ્યાન તો રાખો જ છો ને. એમ મારું કેવું છે. આમાં શું છે, બધાના વિચાર અલગ હોય ભાઈ. હે બધાના વિચાર અલગ હોય. તમે સમજાય છે, બધે બોલવાની અલગ અલગ ભાષા હોય. બરોબર. હા, ના એ તો વાત બરોબર છે. મને તો કોઈ વિચારીને બોલવું પડે. અમુક એમને ઠોકી નાખતા હોય. હા, ના એ તો એનો તો કોઈ સવાલ નથી. પણ તમે એમ કીધું કે ગોધરા આદિવાસી, એ તો માણસ બોલે હું ભાઈ શું કીધું કે આ ગોધરિયા છે ને એ. તમે આદિવાસી માં આવો ને? હા યાર, અમે તો ભલે વાલ્મીકી સમાજમાં આદિવાસી ગ્રુપ. હા, અમે વાલ્મીકી જ છીએ. હા, વાલ્મીકી, દલિત ને એસી, બધું એસી માં આવે ને. મને એની સામે કોઈ સવાલ નથી મોટા ભાઈ. ટૂંકમાં આ તો શું કીધું કે અમે ગોધરામાં મારો બાપ દાદા વહીલા છીએ, એટલે ગોધરિયા એમ કીધું એટલે. બાકી એ તમે બીજું મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે સમજતા નથી. હા, ગોધરિયા એ કઈ ખોટો ખરાબ શબ્દ છે એમ કહું છું. અમારે કાઠિયાવાડી કહીશ. હા, પણ તમે કાઠિયાવાડી તો ગમે તો તમે શું કહ્યું ખબર કે આપણે ભાઈ કાઠિયાવાડી માણસ છે. અમારા શું કે ગોધરા કે છે, ગોધરિયા એટલે અમને ખબર પેલા લંગોટી અમારા હતા એને ગોધરિયા નામની પડી ગઈ. એમાં તમે વિચાર કરો કે આપણે કાઠિયાવાડમાં અમારા માણસો ઘણા ભાગ રાખવા આવે, ઘણા ગોધરિયા એમ કે ને એમાં ઘણી માથાકૂટ થઈ આવે. એટલે ભલે તો કીધી ને આને કોઈ સવાલ નથી, પણ આ તમારા વિડીયોની અંદર મેં સાંભળ્યું છે. એમ મારું કેવું છે. બાકી તો કેટલા સમયથી સાંભળો છો? તમારા વિડીયા હું સાંભળું છું લગભગ નહીં 5-6 મહિનાથી હું વિડીયા બધા સાંભળું છું. પછી તમને વિડીયા તમે કેટલા સાંભળ્યા છે અત્યાર સુધીના? અત્યાર સુધીના વિડીયા તમે કેટલા સાંભળ્યા છે મારા? અત્યાર સુધીના લગભગ વિડીયા તમારા નહીં તો હું આ ગણું તો 500-700 વિડીયા મેં સાંભળ્યા છે. તો એક વિડીયામાં તમને કઈ ઓલું કોઈ પણ સમાજની લાગણી દુભાઈ કે કોઈ અભદ્ર વાણી અપશબ્દ નહીં ખોટું લાગે, કોઈ સમાજ વિરુદ્ધ કે કોઈ જાતિ વિરુદ્ધ
કે કોઈની આસ્થાની ઠેસ પહોંચે એવું કે એવો કોઈ વિડીયો આપણે જોયો અત્યાર સુધીમાં? નહીં તમે અત્યાર સુધી જે તમે કામ કરી રહ્યા છો આપણી વાલ્મીકી સમાજ છો ને કામ કરી રહ્યા છો બરોબર જ કામ કરી રહ્યા છો, એમાં તમારું કોઈ ખોટું નથી. તમે ઓલા ખબર ઓલો બળદ મરી ગયો એનો તમે સેવા કરો છો એ હું બધા વિડીયો જોઉં છું. આ તો વસ્તુ શું છે ખબર હે કે મારું એમ કહેવાય કે તમે તો એક માણસની સેવા કરો છો, એક આપણા વાલ્મી સમાજનું કામ કરો છો, તો તમને આપણે થાય એટલું બધી સમાજનું કામ કરી આપણે થાય એટલું. ના એ બાપા બરોબર છે. આ જો તમે આટલા જાગૃત ન થો તો આપણને ખબર છે આટલા ઘરે આપણા દોસ્ત લાગ બીજાને બાપા કહીને ખાઈ લાગ્યા. હવે આપણા જાગૃત થયા છે બરોબર છે, મારી પોતાની નોકરી 108માં હોય. તો તમે અગાઉ ફોન નતો કર્યો મને? હા એટલે તો હું તમને કહું છું ને એમ. અગાઉ તમે ફોન કર્યો હતો ને? હા મેં તમને ફોન કર્યો હતો ને. હા તે જ તમારા નંબરે મેં સેવ કરી લીધા છે. બરોબર. હા મેં કીધું આપડા વાલ્મીના દીકરા છે. હાસલપુર કીધું, કયું કીધું? મારું મૂળ ગામ છે મહીસાગર જિલ્લો ને સંતરામપુર તાલુકો. સંતરામપુર મહીસાગર જિલ્લો. હા ને જે તમારે આપણે બાટવા તાલુકામાં ત્યાં મારો સાસરિયું થાય છે. બાટવા? હા અરે બાટવા આવ્યું તું ક્યાંક પછી એવો ભાઈ ગયા હતા અમે ક્યાંક ને. અરે તો મોટા ભાઈ તમે જુનાગઢ જો પોરબંદર ની વચ્ચે બાટવા આવે ને? હા બાટવા આવ્યું તું પાકું ના. હા પાકું બાટવા. હા ઈ ને અમે હમણાં જામ ખંભાળિયા ગયા હતા ને. હા કે ત્યાં કણ બાટવા આવ્યું હતું પાકું લ્યો તમારું. હા એમ. બરોબર. કારણ કે તમારો નંબર મેં તે દી ફોન કર્યો ને તે દી મેં તમારો નંબર સેવ કરી લીધેલો છે. આ તો જો હું પાછી મારી નોકરી નાઇટમાં હોય ને એટલે હું છે તમારા જ વિડીયો જોઉં તો, બીજા કોઈ વિડીયો ન જોઉં તો. આપણને તમારા વિડીયોમાં રસ છે, મજા છે આપણને. ના સારું કહેવાય ને એટલે તમે જોવો તો. પછી મારા ઘરના છે ને મારા ઘરના જો તમારા વિડીયો જોતા હોય. વાહ ભાઈ વાહ, સરસ. મારા ઘરના એમ કે જો આપણી સંબંધના ભાઈ છે કેટલું સારું કામ કરે છે કે. હા બરોબર. ના કાંઈ વાંધો નહીં રમેશભાઈ, તમ તારે આપણે આ વિડીયો તમે કહો તો આપણે મૂકવી તો. હા તમે મૂકો ભલા મને કાંઈ વાંધો નહીં. મૂકવા માટે જો ને આપણે વાલ્મીના દીકરા જો આટલા હોશિયાર થતા હોય તો મૂકવામાં શું વાંધો છે? આજે કાંઈ વાંધો નહીં, તમારે મને ફોટો મોકલી દીજો બરોબર. હા તો ભલે હાલો હમણાં જ મોકલી દો હાલો. હા આપણે મહીસાગર જિલ્લાનું બરોબર ને? હા તાલુકો આપણે તાલુકો સંતરામપુર, જિલ્લો હતો મહીસાગર ને સંતરાલપુર. કાંઈ વાંધો નહીં, વોટ્સઅપમાં ઓલું તમારો જિલ્લો અને ગામનું નામ અને તમારો ફોટો મોકલી દો હાલો તો. હા ભલે.